હેલો સ્ટુડન્ટ્સ, તો ફરીવાર સ્વાગત કરું છું તમારું એજ્યુસ્ટેશન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં। તો હવે જે પણ સ્ટુડન્ટ મેડિકલ કોર્સીસ જેવા કે MBBS અને BDSમાં એડમિશન લેવા ઈચ્છતા હોય તો જે ગુજરાતની જે મેડિકલ કમિટી છે તો એની વેબસાઇટ જે મેડ ગુજરાત છે તમને અહીંયા દેખાતું હશે તો એના પર એક લેટેસ્ટ અપડેટ આવી છે। હવે આ લેટેસ્ટ અપડેટ શું છે એની વાત કરીએ તો હવે 5 સપ્ટેમ્બરના રોજ રાઉન્ડ 1નું જે મેડિકલ અને ડેન્ટલના જે કેન્ડિડેટ છે નોન રિપોર્ટેડ એમનું જે લિસ્ટ છે એ ડિક્લેર કરવામાં આવ્યું છે। હવે આ શું કહેવા માગે છે એની વાત કરીએ તો જે પણ સ્ટુડન્ટને રાઉન્ડ 1માં કોઈ પણ કોલેજ એલોટ થઈ હતી અને એલોટમેન્ટ લેટર આવ્યો હતો, એટલે કે રાઉન્ડ 1ના જે મેરિટ લિસ્ટ ડિક્લેર થયું હતું જે પણ કેન્ડિડેટ્સનું એમાં નામ હતું, એટલે કે કોલેજ ફાળવવામાં આવી હતી અને એ કોલેજમાં એમને રિપોર્ટિંગ કરાવ્યું નથી, એમનું જે લિસ્ટ જે છે એ રાઉન્ડ 1નું ડિક્લેર કરવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે મુજબ કે આ જે રાઉન્ડ 1ની ટોટલી પ્રોસેસ જે છે 5 સપ્ટેમ્બર સુધી ચાલવાની હતી, તો આજે 5 સપ્ટેમ્બરના રોજ સાંજે પ્રક્રિયા ટોટલી સમાપ્ત થઈ ગઈ છે। ઓકે, તો જે પણ સ્ટુડન્ટે રિપોર્ટિંગ કરાવ્યું નથી, રાઉન્ડ 1ના મેરિટ લિસ્ટમાં નામ છે, જેને રાઉન્ડ 1ના મેરિટ લિસ્ટમાં નામ નથી એને લાગે વળગતું નથી, પરંતુ જેને નામ છે ઓકે અને રિપોર્ટિંગ નથી કરાવ્યું તો એનું જે છે એ આમાં નામ હશે, બરાબર। તો એમણે એમના જે અનુકૂળતા મુજબ એમનું નામ સર્ચ કરીને જોઈ લેવું કે કઈ કોલેજ મળી હતી અને એમાં રિપોર્ટિંગ નથી કરાવ્યું। આટલી વસ્તુ ક્લિયર। તો હવે મિત્રો, આના પરથી શું જાણવા મળે છે તો કે મેડિકલ અને ડેન્ટલ માટેનો જે રાઉન્ડ 2 છે એ હવે વહેલી તકે શરૂ થઈ જશે, એટલે કે કાલે એટલે કે 6 સપ્ટેમ્બર અથવા 7 સપ્ટેમ્બરે એની રજિસ્ટ્રેશન પ્રોસેસની પણ જે ન્યૂઝ હશે એ આવી જશે, એટલે કે પહેલાં રાઉન્ડ 2ની રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થશે। રજિસ્ટ્રેશન પ્રોસેસ શરૂ થયા બાદ એનું મેરિટ લિસ્ટ જાહેર થશે અને ત્યારબાદ એની જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા જે છે એ ચાલુ થશે। આટલી વસ્તુ ક્લિયર? યસ। અને બીજી વાર કહું છું કે રાઉન્ડ 2માં કોને એડમિશન લેવાનું તો કે જે પણ સ્ટુડન્ટે રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી એમણે રાઉન્ડ 2માં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, અને જેણે પણ રાઉન્ડ 1માં રજિસ્ટ્રેશન કરાવ્યું છે એમને રાઉન્ડ 2માં કોઈ પણ પ્રકારનું રજિસ્ટ્રેશન કરાવવાનું નથી। આટલી વસ્તુ ક્લિયર? યસ। તો આ રાઉન્ડ 2ની વાત કરી તો એક લેટેસ્ટ અપડેટ આવી હતી એના વિશે વાત કરી। તો જે પણ સ્ટુડન્ટે રિપોર્ટિંગ નહીં કરાવ્યું એમણે એમનું લિસ્ટ જોઈ લેવાનું છે। ઓકે, યસ। તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। આવી જ નવી માહિતી આપણી ચેનલ પર આવતી રહેશે, તમામ લેટેસ્ટ અપડેટ આપણી ચેનલ પર આવતી રહેશે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો। મળીએ છીએ આવા નવા વિડીયો સાથે, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ।